વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપના જ સદસ્ય રાજેન્દ્રસિંહ ગોહિલને પોતાની સદસ્યતા ખોવાનો વારો આવ્યો છે। રાજેન્દ્રસિંહ ગોહિલ છેલ્લા 3 વારથી સામાન્ય સભા અટેન્ડ કરી ન હતી। તેઓ વારંવાર જાણ બહાર તેમજ રિપોર્ટ દર્શાવ્યા વગર જ ગેરહાજર રહેતા હતા, જેને લઈને પંચાયત અધિનિયમ કાનૂન અંતર્ગત તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને સર્વાનુમતે તેમની સદસ્યતા રદ કરવામાં આવી છે। વડોદરા તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી હતી, જેમાં અવારનવાર ગેરહાજર રહેતા ભાજપના સદસ્યને તેમનું સદસ્ય પદ ખોવાનો વારો આવ્યો છે। વડોદરા તાલુકા પંચાયતમાં નંદેશ્વરી વિસ્તારમાંથી ચૂંટાયેલા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે રહેલા પૂર્વ ધારાસભ્ય મંગળસિંહ ગોહિલના પુત્ર રાજેન્દ્રસિંહ ગોહિલે છેલ્લી 3 સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા, જેને લઈને આજે સામાન્ય સભામાં કાર્યવાહી કરવામાં આવી છે। આ કાર્યવાહી તાલુકા પંચાયત અધિનિયમ મુજબ ગેરહાજર રહેવું હોય તો સામાન્ય સભાને જાણ કરી રિપોર્ટ રજૂ કરવાનો હોય છે, પરંતુ રાજેન્દ્રસિંહ ગોહિલે આવો કોઈ રિપોર્ટ રજૂ કર્યો ન હતો અને કોઈને જાણ પણ કર્યા વગર ગેરહાજર રહ્યા હતા। ગેરહાજર રહેવાને લઈને અગાઉથી આ બાબતે જાણ કરવાની હોય છે, પરંતુ આ બાબતે તેમને કોઈ જાણ કરી ન હતી। આખરે આજે તેમની સદસ્યતા રદ કરવામાં આવતા ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। આ મુદ્દે વડોદરા તાલુકા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા મળી હતી અને જેમાં ભાજપે વ્હીપ પણ જારી કર્યું હતું। સભામાં સર્વાનુમતે રાજેન્દ્રસિંહ ગોહિલને સદસ્યતા પદથી રદ કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જે નિર્ણય રાજકીય દબાણથી લેવામાં આવ્યો હોવાના આક્ષેપો કરી રાજેન્દ્રસિંહ ગોહિલે કોર્ટમાં જવાની ચીમકી આપી છે। જો કે તેઓ છેલ્લી 5 સભામાં હાજર રહ્યા નથી। કોઈ રાજકીય દબાણ નથી, આ નિર્ણય કરાયો નથી। આ બાબતે તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમારે જણાવ્યું હતું કે આ કાર્યવાહી પંચાયત અધિનિયમ અંતર્ગત કરવામાં આવી છે। આ કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। કોઈ રાજકીય દબાણથી આ નિર્ણય કરવામાં આવ્યો નથી। શ્રી રાજેન્દ્રસિંહ મંગળસિંહ ગોહિલ રહે નંદેસરી, તાલુકો જિલ્લો વડોદરા, એ સતત 4 સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા છે। તેથી ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 72ની પેટાલ કલમ 1ના ખંડ ક તથા ખની જોગવાઈ મુજબ તેમને રદ કરવામાં આવે છે। ના, એવું કોઈ રાજકીય રીતે કશું જોવામાં આવ્યું નથી। જે પંચાયત ધારામાં જે લખેલું છે અને જે કાયદા મુજબ જ કાર્યવાહી કરી છે, એના સિવાય કોઈ કાર્યવાહી થઈ નથી।